મંદિરમાં પ્રગટાવવામાં આવતી અગરબત્તીની સુગંધ હવે મોંઘી થશે। 1 એપ્રિલથી અગરબત્તીના ભાવમાં 20% વધારો થશે। ગુજરાત અગરબત્તી મેન્યુફેક્ચરિંગ એન્ડ ડીલર એસોસિએશને મોટો નિર્ણય લીધો। મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધના કારણે એસોસિએશને આ નિર્ણય લીધો છે। ઈરાનથી આવતા રો મટીરિયલની અછતના કારણે ભાવ વધ્યા। વેપારીઓએ 2 દિવસ બંધ પાડવાની પણ જાહેરાત કરી છે। અગરબત્તીના ઉદ્યોગ સાથે સૌથી વધારે મહિલાઓ સંકળાયેલી છે। વેપાર બંધની જાહેરાતને પગલે કામદારો પણ પ્રભાવિત થશે। ઈરાન ઇઝરાયલ યુદ્ધને 20 દિવસ ઉપર સમય થયો છે અને આ યુદ્ધની અસર અલગ અલગ દેશો ઉપર જોવા મળી છે। એમાં પણ ભારતમાં એક કોમર્શિયલ એકમો ઉપર હજુ પણ આ યુદ્ધની અસર યથાવત છે। તેમાંનો એક ઉદ્યોગ જે છે એ અગરબત્તી ઉદ્યોગ જે છે કે જેના ઉપર પણ તેની અસર જોવા મળી છે અને એ વેપારી એ એસોસિએશનના લોકો આપણી સાથે જોડાયા છે। તેમની સાથે વાત કરીશું આખરે એ અસર શું છે અને એમનું આગામી પગલું શું છે। આપ શું કહેશો? અગરબત્તી એસોસિએશન તમારું શું નિર્ણય લઈ રહ્યું છે? હવે સ્થિતિ શું છે? અત્યારે અગરબત્તી ઉદ્યોગ કાચા માલના અછતની હિસાબે સંકટમાં આવેલો છે અને જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો રો મટીરિયલ નહીં મળવાથી ઉદ્યોગો બંધ કરવાની કમ્પલસરી ફરજ પડે એમ છે। તથા એમાં અત્યારે રો મટીરિયલના ભાવ પુષ્કળ વધેલા હોવાથી ભાવ વધારો પણ કમ્પલસરી કરવો પડે એવી પરિસ્થિતિમાં ઉદ્યોગ આવેલો છે। નાના નાના કારીગરો બી અત્યારે તકલીફમાં મુકાશે એવું લાગી રહ્યું છે અમને। અત્યારે અમે 2 દિવસ માટે ઉદ્યોગ બંધ કરેલો છે અને ઘણા બધા રો મટીરિયલો છે જે ઇમ્પોર્ટન્ટ સુગંધી મટીરિયલો છે જેની પુષ્કળ અછત છે અત્યારે અને મળી રહ્યા નથી। આગળ જો માલ નહીં મળે તો વધારે સ્ટ્રાઇક થશે એવી ગણતરી। ભાવ ઓછામાં ઓછો 20 થી 30% જેવો ભાવ વધારો થશે। એક તો કન્ટેનરના ભાડા વધી ગયા છે એટલે ભાડાનો બી વધારો, કન્ટેનરો મળતા નથી એટલે માલની અવેજી ઓછી અને લેબર બધાની પાસે હોય, હવે લેબરને કામ ના મળે એટલે લેબર બી વિખાઈ જાય એટલે બધી વસ્તુનો અત્યારે ખૂબ જ પ્રોબ્લેમ છે। સૌથી વધારે કોણ કારીગરો? લેડીઝો, સૌથી વધારે મહિલા વર્કર છે જે ટેમ્પરરી તમે સમજો 6 કલાક 8 કલાક એવી રીતે એનું ઘરનું કામ પતાવીને અમારે ત્યાં કામ કરવા આવતા હોય। ટોટલ ગુજરાતના 750 મેમ્બર છે અને અમદાવાદના 350 મેમ્બર, 350 થી 500 મેમ્બર। કેટલા વેપારીઓ એના ઉપર કેટલા લોકો નભી રહ્યા છે? ગુજરાતમાં લગભગ રજિસ્ટર્ડ અનરજિસ્ટર્ડ વેપારીઓ ગણીએ તો ઓછામાં ઓછા 2000 વેપારીઓ છે નાના મોટા અને લેબરની સંખ્યા તો ઘણી પુષ્કળ સંખ્યા છે કે જે આ ઉદ્યોગ સાથે જોડાયેલી છે અને એમાં મેક્સિમમ મહિલા લેબર સાથે સંકળાયેલું છે। એટલે આ ઉદ્યોગમાં જો આનું આજ લાંબી અસર આવી ચાલી રહી યુદ્ધની તો આ ઉદ્યોગમાં સૌથી વધારે ઇફેક્ટેડ મહિલાઓ થશે। ભાવ વધારો અત્યારે એપ્રિલ મહિનાથી લાગુ થશે એવું દેખાઈ રહ્યું છે અને લગભગ 20 થી 25% મિનિમમ ભાવ વધારો કરવો પડે એમ છે। નાના વર્ગ ઝડપથી બંધ થઈ રહ્યા છે કારણ કે એ લોકોને રો મટીરિયલ મળવું બહુ મુશ્કેલ થઈ રહ્યું છે। આખા વિશ્વમાં જો શાંતિ સર્જાય તો દરેક ઉદ્યોગને આ અસર થતી બંધ થશે કારણ કે અત્યારે ઘણા બધા ઉદ્યોગોને આ યુદ્ધની અસર થઈ રહી છે। એટલે અમારી સૌથી પહેલી એવી વિનંતી છે કે સ્ટોપ ધ વોર, કારણ કે આ યુદ્ધ એ અહીંયા બંધ થવું જરૂરી છે। કારણ કે જો યુદ્ધ હજુ પણ યથાવત રહે તો આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે દેશની અંદર એ એલપીજી સિલિન્ડરને લઈને જે સમસ્યા સર્જાઈ, એ ગેસને લઈને એ ક્રૂડ ઓઇલની જે વાત જે છે આ રીતે અલગ અલગ ઉદ્યોગોને પણ તેની અસર સીધી રીતે જોવા મળી છે। એ ન થાય, કોમર્શિયલ એકમો બંધ ન થાય, એ આર્થિક વ્યવસ્થા આખી ન ખોરવાય દેશની, એ પણ જોવું જરૂરી છે અને તેના માટે આ યુદ્ધ બંધ થાય એ તમામ લોકોની માગ છે। કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। તો આપ જુઓ, હવે અગરબત્તીની સુગંધ પણ મોંઘી થશે કેમ કે જે રો મટીરિયલ છે તે ઈરાનથી આવતું હોય છે અને યુદ્ધના કારણે ઈરાનથી તે રો મટીરિયલ નથી આવી રહ્યું, રો મટીરિયલનું અછત અને તેના કારણે મોંઘી થશે અગરબત્તીઓ।